This is the pet imposter. Yes. Ready, ready છે બેટા છે. Safety car. એલી સ્ટોપ પહોંચી ગયા તમે સંદીપની આશ્રમ જ્યાં કૃષ્ણ ભગવાન ભણ્યા હતા. પેલા તો મંદિર એક જ છે એવું કંઈક છે ને. હા પેલી રેખા કહેવાય ને પેલી રેખા ગમે તે થાય લગન મોડા તો લોર્ડેસ હરસિદ્ધિ માતા સી આ મને પૂજારી આપી છે. હવે હરસિદ્ધિ માતાની આરતી ચાલુ થાય છે. શું વાઇબ છે ચેક કરો બધા જલ્દી. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. This is Parva And this is Raj. yes As you know, we are અમે ક્યાં છે ઉજ્જૈન છે. જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. જય દહીં રેડી થઈ ગયા છે. રિપીટ દહીં હવે આપણે ખાવા જઈએ છીએ. હા કઈ હોટલ છે? શ્રી રામ કરીને કઈક હોટલ શ્રીરામ છે. કરીને સારી હોટલ છે. પછી અમે ઉજ્જૈનની નગરચર્યા કરીશું. જો અમારા બધા રોબોટો ચાલે આ ત્રણ એટલે આગળ બે બીજો એક અને આ બી વ્રત છે. સો અમારી પાસે બે વ્રત છે, એક હું જાતે અને એક આ વ્રત જાતે અને આ પર્વત છે. હવે ઉજ્જૈનની ગલીઓમાં અમે નીકળી ગયા છે અમદાવાદ ઓ ભૈયા તો સારું એવું ટ્રાફિક છે. અરે વીકેન્ડ છે ને સેટરડે છે તો ટ્રાફિક છે. હવે શું કે છે ફાઇનલી હોટલ મળી ગઈ છે. આ ભાઈ ઓર્ડર આપી રહ્યા છે. હા. ડમરૂ વાલા ડબલુવાલામાં આવ્યા. હા જોન સીના હતા. બે ગાડી લઈને આવ્યા હતા. કીધું બે ગાડી લઈને જ કીધું. અત્યારે તો અમે ચાલતા આયા છે. અમારા ઓર્ડર લેડા લગા છે. આ ભાઈ કન્ફ્યુઝ થઈ ગયા છે. હું નહીં થયો. હા. હો ગયા નાઈન અમારા બધા વાળા ગુજરાત બોલી રહ્યા છે એટલે આ ભાઈ કન્ફ્યુઝ થઈ ગયા. ફટાફટ આ ભાઈ કન્ફ્યુઝ કર્યા છે એ ભાઈ. This is the pet imposter yes culprit order next piece now al safla લઈ જાઓ સ્કેમ થઈ ગયા આ બધાનું આવી દઉં મારે એકલાનું ના આવ્યું. ઓલે કુલચીનો ઓર્ડર આપેલો ના ના આવા તો ખાઈ ઘરમાં આવશે કેમ સમયની વાત છે. આ બધાનું આવી ગયો. મેં આજ ઓર્ડર કર્યું પણ કેવું છે અમે બેસી ગયા છે ડુગડુગમાં. આપણે જઈએ છીએ શિવમ કહી દે છે મંગલમાં. કઈ પેલા મંગલમાં. પહેલા પહેરો ના થા કાલ પહેરો લઈ જશે. આ કાલ પહેરો જોડે જઈશું. બધે લઈ ગયા છો ને ભાઈ? હા અને ડુગડુગમાં બેઠા જેમાં બીક લાગે છે. સુરેશભાઈ જો બેઠા છે રેડી છે બેઠા છે. safety car બધું પેટમાં આલેલું ખાવાનું બાવાનું બધું બહાર આવી જાય છે. તો હવે કાલ ભૈરવના દર્શન કરાવીએ. પહેલું સ્ટોપ પહોંચી ગયા અમે સંદીપની આશ્રમ જ્યાં કૃષ્ણ ભગવાન ભણ્યા હતા. કૃષ્ણ ભગવાન બલરામ સુદામા. અહીંયાથી સુદામા કૃષ્ણ ભગવાન ચાલુ થઈ હતી. હાથી લેક્સી હાથી મેરા રામ સુદામા અને કૃષ્ણ ભગવાનનું મંદિર છે. સંદીપની ઋષિ જોડે ભણવા આપણી ભાષામાં કહીએ ત્યાં કૃષ્ણ ભગવાને 14 વિદ્યાઓ શીખી એ છે અલગ અલગ. તો અહીંયા શું કહે ડ્રોઈંગ ફિલ્ડિંગ કઈક છે જો 14 વિદ્યાઓનું નામ તમે પોઝ કરીને ચેક કરી લેજો. અહીંયા કૃષ્ણ ભગવાન અર્જુન તો સંદીપની આશ્રમ જ્યાં કૃષ્ણ ભગવાન બલરામ ભગવાન અને સુદામા ભણ્યા હતા સ્ટડી કરી હતી. 64 કળા અને શું કહેવાય આપણે 14 વિદ્યા શીખી હતી. જો આ મહાન નાટક અર્જુન દિવ્ય જ્ઞાન ગીતા જ્ઞાન. અમારી નેક્સ્ટ ડેસ્ટિનેશન છે ક્યાં મંગલનાથ. આ મંગલનાથ નું મંદિર એક જ છે એવું કઈક છે ને. હા પેલી રેખા કહેવાય ને પેલી રેખા હા કર્કવૃત કેવું અહીંયાથી પસાર થાય હા એવું કઈ ઇતિહાસ છે. હા તમે જોડાઈ રહો અને તમને ડિટેલ્સમાં કહીશ જણાવીશ. રિપોર્ટર અનિરુદ્ધ ભટ્ટ કેમેરામેન ભટ્ટ. જય ભારત. અમે મંગલધામ પહોંચી ગયા છે. આર્યું મંગલધામ એટલે અમને આટલું જ ખબર છે કે આ મંગલ ભગવાનનું મંદિર છે. મંગલ ગ્રહ જે બધાના શાદીમાં વિઘ્ન કરે છે એ અમને નડે છે. અમારા એક્સ પાર્ટનર ને નડતો હતો ધારો કે ગમે તે થાય લગન મોડા
ગલે કર્યા અને થોડા આડા છેડા. બાય 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 બાય. હવે ફાઇનલી હવે કાલ ભેરો પહોંચી ગયા છે. લેટ્સ સી. આમ તો બહુ જ એક્સ્ટ્રીમ ભીડ દેખાય છે. પ્રસાદ એટલે પૂજાનું લઈ લીધું છે. એક વસ્તુ ખૂટે છે જે કાલ ભૈરવને ચડે છે. એ આવે એટલે જઈએ દર્શન કરવા. તમને પણ કરાવીએ. કેટલી વાર લાગશે? હા લાઈન જો કાલ એટલીસ્ટ લાઈન પાર 3 કલાક જેવું થઈ જશે. પછી દર્શન લાવવો પડશે. એટલે 2:45 થયા છે. ભૈયા દર્શન કર્યા છે. આ બધી લાઈન છે. છે પેલું આનંદ છે ને મંદિર છે. એટલી લાઈન છે લગભગ જોઈએ હવે ક્યારે ધક્કા મૂકી છે. કલાકથી લાઈનમાં ઉભા છે અમે. આ બિચારાની એનર્જી વધી જતી રહી છે. અનિરુદ્ધ તો ખબર નહીં કયા દુનિયામાં જતો રહેશે. અમે 2 લાઈન પાસ કરી છે. ઘણું દૂર છે એન્ટ્રી. ગરમ પાણી એકદમ. તો હજુ તો વેટ છે. છોકરા તમારે લઈને આવે નાના તો ના જવાય. એકલા દર્શન કરી લે. ઘરેથી ભગવાનની પૂજા કરી. એક્સ્ટ્રીમ લેવલની ગરમી છે તો ભગવાન ઘરે પણ હોય. ફાઇનલી દર્શન થઈ ગયા. હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? હા તને પૂછ્યું ચિંતા નહીં. very hectic. The experience was good, but the line was very big. ભાઈ ગુજરાતી બોલ ને. અમારી જનતા ગુજરાતી છે. લાઈન વોઝ વેરી બિગ. इन्हें बुलाए आना नहीं चाहिए कहीं पे भी. सोमથી ગુરુ આવવાનું મેં પૂછ્યું અમે લોકોએ પોલીસ વાળાને. એવું કઈ ના આવે. ભક્ત ભક્ત જ કહેવાય. ગમે ત્યારે ગમે તે રીતે ગમે તે વારે ગમે તે સમયે આવી જ જાય છે. આટલા મસ્ત દર્શન થયા તો બધા ભગવાનનો ખુશ ખબર માનીને રાજી ખુશીથી એમને આવો તો ધક્કા મૂકી નાખો ને છોકરાઓને ના લઈને આવો. હા નાના છોકરાઓને તો લઈને આવો. તમારો છોકરો 10 વર્ષથી ઉપરનો હોય ને તો જ લઈને આવો. બાકી ના જ લાવો. અને છોકરો હેલ્ધી હોય ને તો જ લાવો. 10 વર્ષનો હોય તો. ચિઠ્ઠી મૂકી દો મોબાઈલ ની. હા નામ બધું લખી દે. કેમ કે ખોવાઈ જશે ખબર જ નહીં પડે. અને તમે જાતે ખોવાઈ જશો. સો આ બધા ભાઈ લાઈનમાં થાકી ગયા છે. 2.5 કલાકની મહેનત પણ દર્શન જોરદાર જોરદાર છે. બસ. આપણે 3:45 ના ગયા હતા. કેટલા વાગે એક્ઝેક્ટ? વોચ પહેરી છે ને? 4:45 સવા. હા 4:59 થઈ ગઈ છે. પછી નેક્સ્ટ અમારું છે સ્થિરામમ ગણેશ મંદિર, અવંતિકા નગરી, શ્રી સ્થિરમન 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 ગણેશ મંદિર. એથી સીધી અસીધી ના લાગા છે. અહીંયા તો લાઈન ઓછી રહી છે તો વાંચી લાગે. અને મસ્ત દર્શન થઈ જશે. બાકી કાલ ભૈરવમાં તો 4 કલાક થઈ ગયા અમારે. એક્સ્ટ્રીમ લેવલના. ગણપતિજીના દર્શન થઈ ગયા. ગઢકાલી મૈયા, સિપરા કિનારે ગઢકાલી સિયા ગઢકાલી કાલી કલકત્તે વાલી તેરા વચન ના જાય. અહીંયા જે જે કરી લઈએ પછી ઉજ્જૈન હવે પાછા એટલે મહાકાલ ના દર્શન મળવા. બોલ લે. ગઢ કાલિકા માતાના મંદિર આયા. ગઢ કાલિકા દેવીનું મંદિર આયા દર્શન કરવા. તો દર્શન કરીને અમને ફરીથી મળીએ રિક્ષામાં બેસીને. આવું તો અહીંયાથી આપણે હોટલ જવું. હવે અમે જઈએ છીએ હરસિદ્ધિ માતાની આરતી કરવાનું. નસીબ હશે તો આરતી કરવા મળશે. પેલા લોકોનો વેટ કરે છે. અમારું બીજું ટોળકું હતું એમનું. આખી કાલે સુરેશભાઈ બહુ જ એક્સ્ટ્રીમ ને. એક્સ્ટ્રીમ પગ દુખી ગયા છે. નાના નાના ભૂલકાઓ મારા ખોવાઈ ગયા છે. જોશ આવ ધ જોશ ગાઈસ. બિલકુલ ડાઉન. જે જાલમુરીના લીધે બંગાળની ચૂંટણીનું પરિણામ બદલાઈ ગયું. એ જાલમુરી અમે આજે ખાઈએ છીએ મધ્યપ્રદેશમાં. સવાર કી જે સિનેમેટિક છે. તાર બોલવાનું જ લા. હે શું કરાવ્યું તમે અમારે ચેક કર એમ કે હા ભેળ ખાવા આયા જાલમુરી પર ઓ લીફા લાવો. હરસિદ્ધિ માતાના મંદિર પહોંચી ગયા છે.
હમણાં આ બધા દીવાને ઉપર મસ્ત મસ્ત લેટ્સ રેડી. I got blessing from the Goddess હરસિદ્ધિ માતા. સી આ મને પૂજારી આપી ત્યાં હું પગે લાગવા ગયો ને એ જ બોલો. તો બહુ સારું કહેવાય. આરતી પછીની આ પૂજાનું ફૂલ છે. તો આપણો દિવસ બની ગયો, મસ્ત દર્શન થઈ ગયા. નાવ રૂમ પર જઈએ, ફ્રેશ થઈએ અને પછી મહાકાલ ને મળવા જઈએ. કાલ ઓકે કાલ મહાકાલ શું મસ્ત આરતી નું છે. હવે હરસિદ્ધિ માતાની આરતી ચાલુ થાય છે. શું વાઇબ છે ચેક કરો બધા જલ્દી. અમે હોટલ પર આવી ગયા છે. હવે ક્યાં જઈએ આપણે? મહાકાલેશ્વરના મંદિર જઈએ છે. તો આ વિડીયો ઓલરેડી બહુ લાંબો થયો છે, તો આનો પાર્ટ 2 રાખી ઉજ્જૈન મહાકાલ મંદિરનું. એમાં આખું કોરિડોર છે. તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.